એક વખત હિમાલયના પર્વતોની પાસે એક નાનું ગામ હતું. ત્યાં કિરણ નામનો યુવાન રહેતો હતો. કિરણ બહુ મહેનતી હતો, પણ તેની જિંદગીમાં હંમેશા મુશ્કેલીઓ જ આવતી. ઘરમાં ગરીબી, કામમાં નુકસાન અને મનમાં હંમેશા ચિંતા. કિરણ ધીમે ધીમે તૂટી રહ્યો હતો. એક દિવસ ગામના એક વૃદ્ધે તેને કહ્યું, બેટા, બધું છોડીને એકવાર મહાદેવનો આશરો લે. આ વાત કિરણના દિલમાં બેઠી ગઈ. બીજા દિવસે તે જંગલમાં આવેલું એક જૂનું શિવ મંદિર શોધવા નીકળી ગયો. ઘણા કલાકો ચાલ્યા પછી તેને એક તૂટેલું મંદિર મળ્યું. અંદર એક નાનકડું શિવલિંગ હતું. આસપાસ કોઈ નહોતું, શાંતિ જ શાંતિ હતી. કિરણ ત્યાં બેઠો અને પહેલી વાર દિલથી પ્રાર્થના કરી, હે મહાદેવ, મને પૈસા નથી જોઈએ, બસ મને રસ્તો બતાવો. એ દિવસથી કિરણ રોજ ત્યાં જવા લાગ્યો. ક્યારેક પાણી ચઢાવતો, ક્યારેક ફૂલ લાવતો, પણ મોટાભાગે શાંતિથી બેસીને ઓમ નમઃ શિવાય જપ કરતો. દિવસો પસાર થતા ગયા. કોઈ ચમત્કાર થયો નહીં. એક દિવસ કિરણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, હું રોજ આવું છું, છતાં મારી સમસ્યા કેમ નથી જતી? એ સમયે એક સાધુ ત્યાં આવ્યા. તેઓ શાંતિથી હસ્યા અને બોલ્યા, બેટા, તું ભગવાનને બદલી રહ્યો છે કે પોતાને? કિરણ ચોંકી ગયો. તેને આ પ્રશ્નનો જવાબ મળ્યો નહીં. સાધુએ આગળ કહ્યું, મહાદેવ સમસ્યા દૂર કરતા પહેલા માણસને મજબૂત બનાવે છે. આ વાત કિરણના દિલમાં ઉતરી ગઈ. તે સમજ્યો કે બદલાવ બહાર નહીં, અંદર લાવવો પડે. તે દિવસે પછી કિરણે ફરિયાદ કરવી બંધ કરી. તે મહેનત કરતો રહ્યો, પણ હવે શાંતિ અને વિશ્વાસ સાથે. ધીમે ધીમે તેની સ્થિતિ સુધરવા લાગી. કામમાં સફળતા મળી, ઘરનું વાતાવરણ બદલાયું અને મનમાં ખુશી આવી ગઈ. એક દિવસ જ્યારે કિરણ મંદિરમાં ગયો, ત્યારે તે સાધુ ફરીથી ક્યાંય દેખાયા નહીં. કિરણ સ્મિત કરીને બોલ્યો, હે મહાદેવ, હું સમજી ગયો. તમે હંમેશા મારી સાથે હતા. શીખ, મહાદેવ આપણું ભાગ્ય બદલતા પહેલા આપણું મન અને વિચાર બદલાવે છે.